નમસ્કાર મિત્રો, 8મા પગાર પંચ માટે ખુશખબર, 3 મોટી અપડેટ, પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને સૌથી મોટો ફાયદો થશે. તો મિત્રો, તેમાં આપણે જોઈએ તો જે પેન્શન ધારકો 60 વર્ષ ઉપરના છે અથવા તો નિવૃત્ત કર્મચારી છે, તો તેમને 8મા પગાર પંચથી જે મોટો ફાયદો થવાનો છે તેના વિશે અને જે મોંઘવારી ભથ્થું આપણે 60% થઈ ગયું છે તેના આધારે પગાર અને પેન્શનમાં કેટલો વધારો થવાનો છે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવી છે. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, વિગતવાર જાણીએ તો ઓલ ઇન્ડિયન ડિફેન્સ એમ્પ્લોય ફેડરેશન 8મા પગાર પંચ સમક્ષ લઘુત્તમ બેઝિક પગાર ₹69,000 કરવાની અને જોખમી કામગીરી કરતા કર્મચારીઓ માટે ₹15,000 સુધીનું રિસ્ક એલાઉન્સ આપવાની માંગ કરી છે. આ સાથે 3.83 ફિટમેન ફેક્ટર અને DRDO કર્મચારીઓ માટે ફેડરલ પૂર્વ જે છે તેની ભલામણો કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રચાયેલું 8મું પગાર પંચ હાલમાં એક્શનના મૂડમાં છે અને વિવિધ કર્મચારી સંગઠનો પોતાની પડતર માંગણીઓ રજૂ કરી રહ્યા છે. આ ક્રમમાં ઓલ ઇન્ડિયન ડિફેન્સ એમ્પ્લોય ફેડરેશન દ્વારા રજૂ કરવામાં આવેલું મોમેન્ટમ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. રક્ષા ક્ષેત્રમાં સિવિલ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા આ સંગઠનોને 8મા પગાર પંચ સમક્ષ અત્યંત મહત્વાકાંક્ષી માંગણીઓ મૂકી છે, જેમાં સૌથી મહત્ત્વની માંગ ₹15,000ના રિસ્ક એલાઉન્સ એટલે કે જોખમ ભથ્થુની છે. આ સંગઠન ડિફેન્સ વિભાગના ટેકનિશિયન, સ્ટેનોગ્રાફર, એકાઉન્ટર અને ખાનગી સચિવ જેવા અનેક કેડરના કર્મચારીઓનો અવાજ ઉઠાવી રહ્યું છે. તો મિત્રો, આવી રીતે જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ છે તેમના માટે જે એલાઉન્સ અને જે રિસ્ક લે છે તેના માટે અલગથી ₹15,000 રિસ્ક એલાઉન્સ ઉમેરવાની વાત કરવામાં આવી છે. ત્યારબાદ કર્મચારીઓનો અવાજ પણ ઉઠ્યો છે, તેથી આ માંગ પૂરી થઈ શકે તેમ છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો AIDFL દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ મુજબ જે કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ ₹18,000ની લઘુત્તમ બેઝિક સેલરી મળતી હતી તેને વધારીને ₹69,000 કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 3.83ના ફિટમેન ફેક્ટરની માંગણી કરવામાં આવી છે. સંગઠનનું માનવું છે કે મોંઘવારી અને જીવન નિર્વાહના ખર્ચમાં થયેલા વધારાને જોતા કર્મચારીઓના પગારમાં આટલો વધારો અનિવાર્ય છે. જો સરકાર આ ફિટમેન ફેક્ટર સ્વીકારે છે તો કેન્દ્ર સરકારના ટેક હોમ પગારમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. તો મિત્રો, જેનો બેઝિક પગાર ₹18,000 છે તેમાં ફિટમેન ફેક્ટર 3.83 કરવાથી તેનો પગાર ₹69,000 થઈ શકે છે. તે સૌની માંગ કરવામાં આવી છે. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો રિસ્ક એલાઉન્સ અંગે વિગતવાર વાત કરતાં ફેડરેશને જણાવ્યું હતું કે રક્ષા વિભાગના ઘણા સચિવ કર્મચારીઓ જોખમી વાતાવરણમાં કામ કરે છે. ગોળા બારૂદ ફેક્ટરીઓ, કેમિકલ યુનિટ અને અત્યંત ઊંચા તાપમાનવાળી ભઠ્ઠીઓમાં કામ કરતા કર્મચારીઓના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ રહેતું હોય છે. આથી અત્યંત જોખમી ઔદ્યોગિક કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે દર મહિને ₹15,000 અને સતત જોખમવાળા જે કામો કરે છે તેમાં રોકાયેલા કર્મચારીઓ માટે ₹10,000ના ભથ્થાની માંગ કરવામાં આવી છે. આ પગલું કર્મચારીઓની સુરક્ષા અને તેમના સમર્પણને પ્રોત્સાહન આપવા માટે જરૂરી ગણાવ્યું હતું.
અને મિત્રો હવે અંતમાં જાણીએ તો માત્ર પગાર વધારો જ નહીં પરંતુ કેડર પુનર્ગઠન અને બઢતીના નિયમોમાં ફેરફાર અંગે પણ સંગઠનોએ મહત્ત્વના સૂચનો આપ્યા છે. EIDF ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ના ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ માટે ફેડરલ રજિસ્ટ્રીની માંગ કરી છે. કર્મચારીઓ વચ્ચે વેતનની સમાનતા લાવવા માટે લો પે સ્કેલના વિલીનીકરણ અને પ્રમોશન માટેની રેસિડેન્સી પીરિયડમાં ઘટાડો કરવા જોવા પ્રસ્તાવ મૂકવામાં પણ આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે 8મા પગાર પંચ આ ભલામણો પર કેવો પ્રતિસાદ આપે છે અને સરકાર તેને ક્યારે અમલી બનાવે છે તે જોવાનું રહ્યું. તો મિત્રો આવી રીતે બધાય એલાઉન્સમાં પણ વધારો કરવામાં આવશે.